નમસ્કાર દોસ્તો, આવકનું પ્રમાણપત્ર નીકાળવા માટે આપણે આવકના દાખલાનું ફોર્મ ભરીશું, જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જે ડાઉનલોડ કરી દેવાનું રહેશે. ડાઉનલોડ કર્યા પછી આપણે આ રીતનું ફોર્મ ખુલશે. ફોર્મ ખુલ્યા પછી આ પહેલું પેજ આવશે. તેમાં આવકનું પ્રમાણપત્ર કઈ રીતે મેળવવું તેની બાબત લખેલી છે, જે ધ્યાનપૂર્વક વાંચી લેવી. વાંચ્યા પછી આપણે નીચે પેજમાં આવીશું. અહીં સૌ પ્રથમ આપણે અરજદારનો ફોટો લગાવવાનો રહેશે. અહીં કોડ ફી સ્ટેમ્પ ₹3 લગાવવાની રહેશે. અહીં અરજદારનું નામ લખવાનું રહેશે. અહીં સરનામું લખવાનું છે. જે તે તારીખે તમે આવકનો દાખલો નીકળવાનો હોય તે તારીખ લખવાની રહેશે. નીચે આવીશું આપણે. અહીં તમારા મામલતદાર કચેરી જે પણ તાલુકામાં લાગતું હોય એ તાલુકાનું નામ લખવાનું છે, જિલ્લો લખવાનો રહેશે. ત્યાર પછી આપણે અહીં અરજદારનું નામ લખવાનું રહેશે. અરજદારનું સરનામું લખવાનું રહેશે. જો ઉપર મુજબનું સરનામું હોય તો એ ઉપર મુજબ લખવાનું રહેશે. અરજદાર ધંધો શું કરે છે તે અહીંયા લખવાનું રહેશે. ધંધાનું સરનામું કઈ જગ્યાનું છે તે અહીંયા લખવાનું રહેશે. અરજદારના કુટુંબમાં કેટલા સભ્યો છે તે અહીંયા લખવાના રહેશે. જો 5 હોય કે 6 હોય તો 6 લખવાના રહેશે. તેમાંથી કેટલા જણા કમાય છે તે અહીંયા લખવાના રહેશે. ત્યાર પછી તમારા કુલ કુટુંબની આવક કેટલી છે તે અહીંયા લખવાની રહેશે. જો તમારી જોડે ટેલિફોન બિલ હોય તો અહીંયા હા લખવાનું, નહીં તો ના લખવાનું રહેશે. જો હોય તો તમારે ટેલિફોનનું વાર્ષિક બિલ કેટલું આવે છે એ લખવાનું રહેશે. ત્યાર પછી આપણે આગળ વધીશું. બીજા નંબરના પેજમાં આવીશું. અહીંયા તમારે લાઇટ બિલ સરેરાશ વાર્ષિક 1 વર્ષનું કેટલું આવે છે એ લખવાનું રહેશે. જો ટેલિવિઝન હોય તો અહીંયા હા લખવાનું રહેશે, નહીં તો ના લખવાનું રહેશે. જો ટેલિવિઝન હોય તો ચેનલનું કનેક્શન પણ હોય છે, જો હોય તો હા લખવાનું છે. જો હોય તો તમે મહિને કેટલો એનો ચાર્જ ચૂકવો છો તો એ લખવાનું રહેશે. તો તમારા ઘરમાં કોઈ પણ સાધનો જેવા કે કાર, સ્કૂટર, ફ્રીજ, વોશિંગ મશીન હોય તો અહીંયા તેની વિગતો આપવાની રહેશે. તમે કયા હેતુસર પ્રમાણપત્રની જરૂર છે તે અહીંયા લખવાનું રહેશે. અહીં સ્થળ લખવાનું, જે તે તારીખે તમે દાખલો કઢાવવાનો એ તારીખ લખવાની છે. અહીં અરજદારની સહી કરવાની રહેશે. આપણે નીચે આવીશું. અહીં તમારા કુટુંબ સભ્યોની વિગત આપવાની રહેશે. જે રેશન કાર્ડમાં હોય એ રીતે એ લખવાનું રહેશે. અહીંયા નામ લખવાનું છે. જેટલા સભ્યો એટલા બધાના નામ લખી દેવાના છે. અરજદાર સાથે આ નામનો શું સંબંધ છે તે અહીંયા લખવાનું છે. બધાની ઉંમર લખવાની રહેશે. ધંધો શું કરે છે એ લખવાનું છે. એ કુટુંબના સભ્યોની વાર્ષિક આવક કેટલી છે એ લખવાની રહેશે. એ સ્થળ લખવાનું છે. એ તારીખ લખી દેવાની છે. એ અરજદારની સહી કરી દેવાની રહેશે. આપણે બીજા પેજમાં આવીશું. હવે અહીં અરજદારનો રૂબરૂ જવાબ લેવામાં આવશે. અહીં અરજદારનું નામ લખવાનું રહેશે. ઉંમર લખવાની છે. ધંધો લખવાનો છે. કઈ જગ્યાએ રહે છે એ લખવાનું રહેશે. તમારા કુટુંબમાં કુલ કેટલા વ્યક્તિ છે એ અહીંયા લખવાનું છે. જેમાંથી કેટલા જણા કમાય છે એ લખવાનું રહેશે. જો તમારે ટેલિફોનનું વાર્ષિક મહિનાનું બિલ અહીં લખવાનું રહેશે. જો હોય તો મોબાઈલ હોય તો એનું મહિનાનું બિલ અહીંયા લખવાનું રહેશે. લાઇટ બિલ હોય તો એ મહિનાનું બિલ અહીંયા લખવાનું રહેશે. તો ટેલિફોન તમારા ઘરે હોય એનું એ મહિનાનું બિલ અહીંયા લખવાનું રહેશે. એ કુલ તમારા વાર્ષિક આવક કેટલી છે એ લખવાની રહેશે. સ્થળ લખવાનું, તારીખ લખવાની અને અરજદારની અહીંયા સહી કરવાની. અને અહીંયા તલાટીની સહી સિક્કો કરાવવાનો રહેશે. આપણે નીચે આવીશું. એ તમારે પંચનામું કરવાનું રહેશે. પંચનામામાં તમારા કુટુંબના કોઈ પણ સભ્ય હોવા ના જોઈએ.
તમારે ધ્યાન રાખવાનું રહેશે. પંચનામા પહેલા વ્યક્તિનું નામ અહીં લખવાનું છે, બીજા વ્યક્તિનું નામ અહીં લખવાનું, તેની ઉંમર, ધંધો અને વાર્ષિક આવક એમની કેટલી છે એ લખવાની રહેશે. જે તે તારીખે તમે ફોર્મ આપવાનો એ તારીખ લખવાની રહેશે. અહીં અરજદારનું નામ લખવાનું રહેશે. કુટુંબમાં કુલ વ્યક્તિ કેટલા છે એ લખવાનું છે, જેમાંથી કમાવનાર વ્યક્તિ કેટલા છે એ લખવાનું રહેશે. જો ટેલિફોન બિલ હોય તો એ લખવાનું છે. કેટલા ચૂકેલ છે એ બાજુમાં લખવાનું છે. ટેલિવિઝન હોય તો તમારે એ લખવાનું છે, નહીં લખવાનું. જો સ્કૂટર કે એ બધું હોય તો તમારે એ લખવાનું રહેશે. નીચે સ્ટાર, તારીખ અને અરજદાર જે પણ પંચનામા છે જે પહેલા વ્યક્તિને બીજા વ્યક્તિને એ સહી કરવાની છે. અહીં તલાટી સાહેબનો સહી સિક્કો કરવાનો રહેશે. આ રીતે આપણે ફોર્મ ભરી શકીએ છીએ. નીચે આવીશું. જો તમારી જોડે જે પણ વસ્તુ હોય એ હા કરવાનું છે અથવા તો ના લખવાનું છે. જો અરજીપત્રક છે તો કે હા. કોર્ટ ફી સ્ટેમ્પ લગાવેલી છે, હા. કુટુંબના સભ્યોનું દર્શાવતું પત્ર છે, હા. અરજદારનો જવાબ છે કે હા. પંચનામું લખેલું છે, હા. રહેઠાણનો પુરાવો છે, રેશન કાર્ડ છે. લાઇટ બિલ હોય તો આ કરવાનું છે. માસિક ટેલિફોન બિલ હોય તો આ કરવાનું. જો તમે નોકરી કરતા હોય તો તે પગારની સેલેરી છે ભાઈએ લખવાની રહેશે. ધંધો વ્યવસાયનો પુરાવો એ લખવાનો રહેશે. જો તમે ઇન્કમ ટેક્સ ભરતા હોય તો એ લખવાનું રહેશે. નીચે એ અરજદારની સહી કરવાની છે. સ્થળને તારીખ લખવાની રહેશે. આ રીતે તમે આવકના પ્રમાણપત્ર નીકાળી શકો છો. હવે આપણે આમાં જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા જોડવાના છે એ જોઈ લઈએ. તો અરજદારનું આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ લઈ જવાનું રહેશે. રેશન કાર્ડની ઝેરોક્સ, લાઇટ બિલ હોય તો, જો તમે નોકરી કરતા હોય તો ત્યાં સેલેરી સ્લીપ, આ બધાના ઝેરોક્સ કોપી લઈને ઝેરોક્સ કોપી ઉપર બધાની સહી કરી લેવાની રહેશે. જો તમારે મામલતદાર કચેરી લાગતી હોય તો જનસેવા કેન્દ્રમાં પહેલાં તલાટી સાહેબ જોડે સહી સિક્કો કરાવીને પછી જનસેવા કેન્દ્રમાં તમારે ફોટો પડાવીને 20 રૂપિયા ભરીને આવકનો દાખલો નીકાળવાનો રહેશે. અરજી આપ્યા પછી 1 દિવસનો સમય લાગે છે આવકના દાખલામાં. આવકનો દાખલો આ રીતે તમે મેળવી શકો છો. થેન્ક યુ. આભાર. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.